કરવામાં આવ્યો હતો। दहन करी અને એક એવો મેસેજ ફેલાય પોઝિટિવ કે જેનાથી સમાજની અંદર જે આત્મહત્યાનો વિચાર કરે છે એને આત્મહત્યાનો વિચાર ન આવે। બોર્ડનો વિદ્યાર્થી પરીક્ષા આપતા સમયે એને નપાસ થવાના ડરના કારણે ત્યાર પરીક્ષા આપ્યા પછી આત્મહત્યા કરે છે। બોર્ડના વિદ્યાર્થીને વિનંતી છે કે એની જીવનની છેલ્લી પરીક્ષા બોર્ડની નથી હોતી, એ પછી એને ઘણું બધું સંઘર્ષ કરવાનું હોય છે અને બિલ ગેટ્સ જેવા વ્યક્તિઓ બોર્ડની પરીક્ષા ન આપી છતાં પણ એવો સફળ છે, વિશ્વનો ધનવાન વ્યક્તિ છે। અને આજે દેશની અંદર 2009-10માં 18,000 યુવાનોએ 18,000 પ્રેમી પંખીડાઓએ પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી છે। તો આવા જે યુવાનો છે એ દેશ માટે સમર્પિત થાય, પોતાના સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય। ઘરકંકાસના કારણે અને ઘરની અંદર મોંઘવારીના કારણે કરે છે। કાલે મીંઢોળા નદીમાં એક બેને 2 બાળકો સાથે પડતું મૂક્યું, કાલે એક વિદ્યાર્થીની બોર્ડની આત્મહત્યા કરી, પરમ દિવસે એક બોર્ડના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી। જે લોકો આત્મહત્યા કરે છે એમનો પરિવાર પછી રીબાય છે અને જે બહેનો આત્મહત્યા કરે છે એમને વિનંતી છે કે માતા સીતા 14 વર્ષના વનવાસ દરમિયાન રાવણની કેદમાં રહ્યા હતા, ભરી સભામાં દ્રૌપદીના શિર ખેંચાયા હતા, પણ એમણે ક્યારેય આત્મહત્યા કરવાનો પ્રયાસ નહોતો કર્યો। અને આપણે સૌ જાણીએ છીએ કે યુપીએના ચેરમેન સોનિયા ગાંધી, બીજેપીના નેતા સુષ્મા સ્વરાજ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા આવી કેટલી બધી બહેનો ખૂબ જ જીવનમાં સફળ થઈ છે અને એમાંથી કંઈક શીખ લઈ અને આપણે પણ સફળતા તરફ પ્રયાસ કરીએ। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર।